અમારે કાંઈ રૂપિયાની વાત જ નથી. અમારી તો અમારી જગ્યા છે એ અમને આપી છે. અમારે કપાત કરવાની હતી, એ કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી. બાકીનું એપી અમને આપ્યું છે, એ જ આપ્યું છે. આમાં રૂપિયાની કંઈ વાત જ આવે કપાતમાંથી એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું આપણે યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદાકીય નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઇન કર્યું છે. એપી અમને આપ્યો છે, એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલો છે. એટલે જે વારંવાર નવા જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લ્યો, એ ખૂબ જરૂરી છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મુંજકાને લાગે છે, થોડો ઘણો ભાગ રૈયાને લાગે છે. એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ. કે જે અમને એપી ફાળ્યો એ અમે ડીએલઆરમાં પછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરિફિકેશન કરી અને અમે કમ્પાઉન્ડ વોલ કરેલી છે. દિલીપભાઈ, આપ રાજકોટના ખૂબ જ નામાંકિત મોટા બિલ્ડર કહો. ખાસ તો જે તે વખતે જ્યારે આપને આપવામાં આવી ત્યારે આપે તપાસ કરી હતી કે કેમ આખું શું છે જે તે વખતે? કારણ કે યુનિવર્સિટી એવો દાવો કરી રહી છે કે એ જગ્યાની માલિકી યુનિવર્સિટી અને 55 વર્ષ પહેલા જિલ્લા કલેક્ટરે યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુથી સુપ્રત કરી હતી. એટલે એને હવે તો એને યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરી લેવું જોઈએ. ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મુંજકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર, એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર. તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ છે તો એને આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાગ્રેશન એને કરી લેવું જોઈએ. જો એ ડેમાગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે. પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં, ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો. એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે તે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખી, પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરાબર, તો એ હવે ત્યાં ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ. આપને કેટલા રૂપિયામાં મળી હતી? ના, અમારે કાંઈ રૂપિયાની વાત જ નથી. અમારી તો અમારી જગ્યા છે એ અમને આપી છે. અમારે કપાત કરવાની હતી, એ કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી. બાકીનું એપી અમને આપ્યું છે, એ જ આપ્યું છે. આમાં રૂપિયાની કંઈ વાત જ આવે. અમને તો ઓલરેડી એપી કબજા રોજકામ આપની સામે બધું આવું ક્લિયર કટ છે. આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે, આ અમારો એપી છે, આ ટીપી છે ગાંધીનગર રાજ્યપાલે એપ્રુવ કરી છે બરાબર. અને એ આ કમ્પાઉન્ડ વોલ બતાવી છે, આ અમારો એપી છે, આ તમે જોઈ શકો છો. આ એ જ પ્રમાણે અમારું એપી છે, એ જ પ્રમાણે અમારું કબજા, અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો. એમાંથી અમે યલો કલર છે એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરાબર. અમને બ્લુ કલરનો કબજો છે બરાબર, એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવાપાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી. ત્યાર પછી એટલે તમને લાગે છે કે ભૂલ ક્યાંક આરએમસીની ભૂલ છે કે આરએમસીની એક પણ ભૂલ નથી. એને પ્રોપર ટીપીથી લઈને કોર્પોરેશન કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટીના અધિકારીની જ અણસમજણ છે. 10 વખત કે પત્ર વ્યવહાર કર્યો છે અમે. હા, એટલે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જવું જોઈએ ને એમ કે એ એમને પત્ર વ્યવહાર રાખવાથી કંઈ નથી થવાનું બરોબર. અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું હતું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું
બરોબર, જે અમારું સ્ટેટમેન્ટ પણ લીધેલું છે, પ્લસ જે તે સમયે ટીપીમાં ડિપાર્ટમેન્ટમાં જે એન્ટર કરતા હોય એનું લીધું છે અને ક્લિયર કટ કહી દીધું કે ભાઈ એ તો એઝ પર ટીપીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ થઈ ગયું અને એ તો આ સામે નરું સત્ય છે. આમાં કોઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી. અને અમે હજુ કહીએ છીએ તોય પણ કે ભાઈ અમે તૈયારી છે જ અમારી કે કોર્પોરેશને અમારે સાઇટ ઉપર આવીને અમારું કમ્પાઉન્ડ ચેક કરી લે. અમારી પૂરેપૂરી તૈયારી છે. એટલે દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય. વારંવાર આપના ઉપર આક્ષેપ કરી રહ્યા છે, તો તમે કઈ યોગ્ય પગલાં લેશો? 100%. અત્યારે અમે મેં તમને કહું તમારા આપના માધ્યમથી, બરોબર, કે મેં પણ માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર કર્યું. એક ગુજરાત યુનિવર્સિટીમાં હું સ્ટુડન્ટ છું, બરોબર. તો આપણે એક આપણી સારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એક રાજકોટનો સિટીઝન તરીકે મારે સીધા આવા યુનિવર્સિટી ઉપર આક્ષેપ ખોટી રીતે ન કરાય, બરોબર. એક મારા બ્લડમાં ગયો કે એક મારી નૈતિકતા ગયો, બરોબર. પણ જો હવે વારંવાર કરશે તો 100% હું કાનૂન જે પ્રક્રિયા કરવાની થશે એ કાનૂની લડત સુધી લડત આપીશ 100%. ઓકે.